તેમાં આગળ વાત કરીશું અણઘડ આયોજન। આપણા રાજ્યની મહાનગરપાલિકાઓ કેવી રીતે જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરે છે તેની બે તસવીર સામે આવી છે। અમદાવાદ અને વડોદરા, જ્યાં બ્રિજ તૈયાર છે છતાં બ્રિજની બબાલ છે। અમદાવાદમાં તો બ્રિજ તૈયાર થઈ ગયો છતાં એક છેડો નથી મળી રહ્યો। આપને નવાઈ લાગશે, પરંતુ 80%નો ખર્ચ બ્રિજ પાછળ નાખ્યો। સામે છેડે ઉતરી શકાય તેવું નથી, કારણ કે સામે એક દિવાલ છે અને આ સંપૂર્ણ અહેવાલ આપને બતાવીશું। બીજી તરફ વડોદરાની વાત કરીએ, બ્રિજની બબાલ છે। પાલિકા એક બ્રિજને તોડી બીજો બ્રિજ બનાવવા માંગે છે અને આ કવાયતમાં 60 કરોડ રૂપિયા બરબાદ થવાના છે। ત્યાંના સ્થાનિકો, વડોદરાવાસીઓ વિરોધ કરી રહ્યા છે, ભાજપના જ કોર્પોરેટર વિરોધ કરી રહ્યા છે, છતાં પાલિકા છે કે માનતી જ નથી અને બ્રિજ બનાવવા માટે થનગની રહી છે। ઔડાનું કામ અમદાવાદના વિકાસનું છે। જો કે લાગે છે કે આ વિકાસ માટે ઔડા પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી મારશે। 80 કરોડનો ખર્ચ, 80 કરોડના ખર્ચે તૈયાર ઘુમા શિલજ ઓવરબ્રિજના છેડે રસ્તો નથી, દિવાલ છે। જી હા, દિવાલ એટલે એક તરફથી આ બ્રિજ પર ચઢો અને બીજી તરફ ઉતરી જ ના શકો। આવો વહીવટ છે અને આ વહીવટ સામે સવાલો પણ થાય। શું આ કૌભાંડ છે કે પછી કોઈ મોટી બેદરકારી? ઓડાનું અણધડ આયોજન, જનતાના રૂપિયાનું પાણી, કોઈ પ્લાનિંગ નહીં, કોઈ પણ સર્વે નહીં, ખર્ચી નાખ્યા 80 કરોડ। અહેમદાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડા દ્વારા જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે અને તેની પુષ્ટિ કરી રહ્યો છે આ બ્રિજ। બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિમાં નથી, કારણ કે ઓવરબ્રિજ સામે એક દિવાલ છે। એટલે કે આપ પોતાના વાહન સાથે બ્રિજ પર ચઢી તો જશો, પરંતુ ઉતરશો ક્યાંથી તે નક્કી નથી, કારણ કે સામે એક મોટી દિવાલ છે અને કૃષિની જમીન છે। જ્યારે કોઈ પણ કાર્ય હાથ પર લેવામાં આવતું હોય છે ત્યારે એ પૂર્વે એનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ પહેલાં એનો સર્વે પણ કરવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદ વિકાસ સત્તા મંડળ દ્વારા આ પ્રકારનું કોઈ પણ કામ કર્યા વિના જ 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર કરી નાખવામાં આવ્યો અને એ બ્રિજ પૂર્ણ ક્યાં થાય છે એની કોઈને ખબર જ નથી, કારણ કે આપ જોઈ રહ્યા છો એ અમદાવાદના ઘુમાથી શિલજને જોડતો બ્રિજ છે। એક તરફથી બ્રિજ સમગ્ર તૈયાર છે, 90% બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ બ્રિજ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સામેની તરફ આપને દિવાલ જોવા મળી રહી છે અને દિવાલની પેલી તરફ એગ્રીકલ્ચર ઝોન છે। જો આ બ્રિજ અથવા તો જ્યારે કામકાજ શરૂ થતું હોય છે એ સમયગાળા દરમિયાન એક બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે બ્રિજ પૂર્ણ થયા બાદ આગળનો રસ્તો અમે તૈયાર કરી દઈશું, પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આ બ્રિજની સામેની તરફ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં જે છે એ એગ્રીકલ્ચર ઝોન છે અને એ એગ્રીકલ્ચર ઝોન હોવાને કારણે મહેસૂલી કાયદા મુજબ એનો હેતુફેર કરવો પડે। હેતુફેર થયા બાદ ટીપી આવે અને ટીપી બન્યા બાદ ત્યાં રસ્તાઓ બને અને આટલું બધું કામ પૂર્ણ થતાં હજુ પણ વર્ષો લાગી શકે એ પ્રકારની શક્યતાઓ છે, પરંતુ જે વિકાસ સત્તા મંડળ છે એમના દ્વારા અહીંયા જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઓડાએ ખરેખર બુદ્ધિનું દેવાળું જ ફૂંકી માર્યું। 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો છેડો જ નથી મળી રહ્યો। આયોજન વગરના કામનું ઉત્તમ ઉદાહરણ બન્યો ઘુમા શિલજ રેલવે ઓવરબ્રિજ। ઓડાએ પ્લાનિંગ કે સર્વે વગર જ બ્રિજ બનાવ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે। ખરેખર આગળ રસ્તો નીકળે તો પબ્લિક માટે કામનું છે। હવે આ એક જાતના ગવર્મેન્ટે પબ્લિકના મની જે છે ટેક્સથી જ ઉઘરાવે છે અને 80 કરોડ રૂપિયા ટેક્સથી ઉઘરાવીને આમ બનાવીને ઊભું કરીને રાખી દીધું, એનું યુઝ શું છે સાહેબ? કોઈ વાપરશે નહીં એને। પ્રજા જાતે એનો રસ્તો નક્કી કરી લે, કઈ બાજુ જવું, બ્રિજની ઓલી બાજુ જવું ને કઈ બાજુ ઉતરવું છે એ જાતે પ્રજા નક્કી કરશે, એ સરકારનું કામ નથી। આ પૂર્વ આયોજન જ છે કે 80 કરોડનો બ્રિજ બને, એમાંથી થોડાક અમને મળે નેતાઓને, એ પૂર્વ આયોજન। તંત્રના અણધડ આયોજનનું આ ઉત્તમ ઉદાહરણ છે।
જ્યાં આયોજન વગર ખડકી દેવાયો બ્રિજ, પણ બ્રિજનો છેડો જ નથી મળ્યો. અમદાવાદમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ તો બની ગયો, પરંતુ આ બ્રિજ ઇજનેરી કુશળતાને કારણે વાહન ચાલકો માટે કોઈ કામનો નથી, કારણ કે બ્રિજ પૂરો થતાં જ સીધી દીવાલ દેખાય છે. પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ સવાલ છે. જો કે સવાલ ઓડાના અણધડ આયોજન સામે પણ થઈ રહ્યા છે. કોણે આપી બ્રિજને મંજૂરી? શું પ્લાનિંગ વગર જ બ્રિજ તૈયાર થઈ ગયો? પ્લાન વગર જ 80 કરોડ ખર્ચી નાખવામાં કેમ આવ્યા? સવાલ એ પણ છે કે શું માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે તો આ બ્રિજ તૈયાર નથી થયો ને? કારણ કે અત્યાર સુધી 80 કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે, પરંતુ જનતાને આ બ્રિજ કોઈ કામ નહીં આવે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે